એરપોર્ટ પર બફેલો હિટની ઘટના બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડના આંટાફેરા ખાતા જોવા મળ્યા છે. એરપોર્ટ પરિસરમાં 1-2 નહીં પરંતુ 5થી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યા હતા. બફેલો હિટની ઘટના બાદ હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં ભૂંડોનો જમાવડો મુસાફરોને ચોંકાવી રહ્યો છે. એરપોર્ટ પરિસરમાં 1-2 નહીં પરંતુ 5થી વધુ ભૂંડ ફરતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બફેલો હિટ જેવી ઘટના બની ચૂકી છે. તાજેતરમાં રનવે પર એક ટ્રક સાથે પ્લેન અથડાયું હતું. આમ છતાં એરપોર્ટ ઓથોરિટી આ બધામાંથી બોધપાઠ લેતી નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિમાનો ઉપરાંત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા મુસાફરો એરપોર્ટ પરિસરમાં અનેક ભૂંડોને જોઈ ચોંકી ગયા છે. છેલ્લા ઘણા સમયથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભૂંડોનો ત્રાસ વધ્યો છે. એરપોર્ટ પરિસરમાં અનેક ભૂંડોનો જમાવડો જોવા મળે છે, જેના કારણે ત્યાં આવનાર યાત્રીઓ પણ હેરાન થઈ રહ્યા છે. હાલ 5થી વધુ ભૂંડ એરપોર્ટમાં યાત્રીઓને જોવા મળ્યા છે, જેના કારણે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. અગાઉ પણ સુરત એરપોર્ટ પર જ્યારે બફેલો હિટ જેવી ઘટના બની હતી ત્યારે પણ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી ચૂકી છે. ત્યારે પરિસરની અંદર આટલા ભૂંડ દેખાતા ભૂતકાળથી અધિકારીઓએ કોઈ શીખ ન લીધી હોય તેવું યાત્રીઓ કહી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર મામલે પાલિકા સહિત અન્ય વિભાગને જાણકારી આપવામાં આવી છે. નજીકના ખેતર વિસ્તાર છે, જેના કારણે નજીકથી જ આ ભૂંડ એરપોર્ટમાં આવી જતા હોય છે. આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ થઈ જશે. યાત્રી સાથે આવેલા તેમના પરિવારના સભ્ય રમેશભાઈએ જણાવ્યું કે અમે જ્યારે મારા સંબંધીને છોડવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે અચાનક જ ત્યાં ભૂંડ જોવા મળ્યા હતા. જ્યારે વાત સુરતની કરવામાં આવે તો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તેમ છતાં આવી સમસ્યાના કારણે મુસાફરોને હાલાકી થાય છે.